અને છેલ્લે વાત રાજનીતિ અને નેરેટિવ્સની. નેરેટિવ્સનો બહુ મોટો રોલ છે. એ તમને એ વાત પર ભરોસો કરાવડાવે છે જે વાતનું અસ્તિત્વ હોય કે ન હોય, વાત સાથે એમને કોઈ લેવા દેવા નથી હોતી. એને આધાર માટે બહુ જ નાની વાત જોઈએ, પછી એ નાની વાતને પોતાની ઈચ્છા પ્રમાણે ગમે ત્યાં લઈ જઈ શકે. આ નેરેટિવની ગેમમાં સૌથી વધારે પાવરફુલ વર્તમાન રાજનીતિમાં કોઈ હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. પણ આ નેરેટિવ્સના રસ્તે અથવા રવાડે કોંગ્રેસ એટલી હદે ચડેલી છે કે એ એવી વાતનો ખોટો નેરેટિવ ફેલાવવા જાય છે જે વાત વાસ્તવિક હોતી નથી અને જે વાત લોકોની સામે ઉપલબ્ધ હોય છે. નેરેટિવ્સના બે ઉદાહરણ આપવા છે. સૌથી પહેલું ઉદાહરણ વર્તમાન રાજનીતિનું એટલે કે અમિત શાહના ભાષણનું આપીએ. રાજ્યસભામાં અમિત શાહ બોલી રહ્યા હતા. એમણે કહ્યું કે આંબેડકર આંબેડકર આંબેડકર. આટલી બધી વાર આંબેડકર બોલે છે, આટલી વાર જો ભગવાનનું નામ લીધું હોત તો 7 જન્મના પુણ્ય મળી જતા. અને એના પછી આગળ વાત કરતા કરતા કહે છે કે કોંગ્રેસે આંબેડકરની સાથે કેટલો અન્યાય કર્યો વગેરે વગેરે. કોંગ્રેસ અને આંબેડકરના જે સંઘર્ષો રહ્યા છે એ ઇતિહાસ છે. કોંગ્રેસમાંથી B.R. આંબેડકર ચૂંટણી લડ્યા પણ નહોતા. એમની પહેલી ચૂંટણી એ જ્યારે મુંબઈમાંથી લડ્યા 1952માં, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર સામે હતા અને કોંગ્રેસે એને પ્રતિષ્ઠાનો જંગ બનાવીને B.R. આંબેડકર હાર્યા એ ચૂંટણી. બંધારણ બનાવવાવાળા નેતા ચૂંટણી હાર્યા. એ ઇતિહાસ છે. હવે એ ઇતિહાસને તમે બદલી નથી શકતા. એટલે એ ઇતિહાસ અમિત શાહ દેશની સંસદમાં યાદ કરાવી રહ્યા હતા, પણ એમાંથી આગળની ક્લિપનો 19-20 સેકન્ડનો એક ટુકડો જે કોંગ્રેસે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો અને પછી કહ્યું કે અમિત શાહ આંબેડકરનું અપમાન કરી રહ્યા છે. ખૂબ એગ્રેસિવલી, પૂરી આક્રમકતા અને તાકાત સાથે તૂટી પડ્યા કોંગ્રેસના બધા જ નેતાઓ અમિત શાહ પર એવું કહીને, ભારતીય જનતા પાર્ટી પર એવું કહીને કે તમને આંબેડકરના નામથી પેટમાં દુખે છે. એટલે સૌથી પહેલા તૂટી પડેલા નેતાઓને સાંભળીએ. અમિત શાહની ભાષણમાંથી એ જે 20 સેકન્ડની ક્લિપ જે વાયરલ થઈ છે એ સાંભળીએ. अभी एक फैशन हो गया है, आम्बेडकर 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 आम्बेडकर. इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. और अमित शाह को हर कीमत पर माफी मांगनी चाहिए. अमित शाह को संसद के पटल पर से माफी मांगनी चाहिए, जनता के बीच में आकर माफी मांगनी चाहिए और ये कहना चाहिए कि मैं दोबारा कभी ये गलती नहीं करूंगा. और न केवल इतना, नरेंद्र मोदी को उससे माफी मंगवानी चाहिए. आप लोग मनुस्मृति गॉडसे करते रहिए. हम संविधान और अम्बेडकर की बात करते रहेंगे. संविधान जिंदाबाद, अम्बेडकर जिंदाबाद. जय भीम बोलेंगे, लगातार बोलेंगे, बार बार बोलेंगे और अमित शाह तुमसे माफी भी मंगवा कर रहेंगे. जो बाबा साहब का अपमान शाह ने किया है वो गलत है. इसीलिए आई डिमांड हिज रेसिग्नेशन. जो अपमान संविधान का करता है, बाबा साहब अम्बेडकर का नाम लेकर अगर उनकी नाम अगर तुम बार बार लेते रहेंगे, इतना ही नाम अगर आप भगवान का लिए तो आप 7 बार हेवन जा सकते थे, यानी स्वर्ग जा सकते थे. ये कहना, ये बात कहकर बाबा साहब का अपमान किया, संविधान का अपमान किया. और वो मंशा जो उनके दिमाग में है कि उनकी जो मनुस्मृति की आइडियोलॉजी है वो और आरएसएस की आइडियोलॉजी जो है वो दर्शाता है कि वो खुद वो बाबा साहब अम्बेडकर के संविधान को रेस्पेक्ट नहीं देना चाहते हैं. હકીકત એ છે કે અમિત શાહનું આખું ભાષણ એ દેશની સંસદમાં સામે છે. જે લોકોને રાજનીતિમાં રસ છે એ લોકો એ ભાષણ જોઈ લેવાના છે. કમનસીબે આપણે ત્યાં જે એક ઘટના અથવા ફેક ન્યૂઝ અથવા અડધી ન્યૂઝ જે તીવ્રતાથી વાયરલ થાય, સાચા સમાચારો એટલી તીવ્રતાથી વાયરલ નથી થતા. એટલે હવે આ મુદ્દો રાજનૈતિક મુદ્દો બન્યો. એવું બહુ જ જૂજ અને અપવાદરૂપ કિસ્સાઓમાં બનતું હોય છે કે ચૂંટણી સિવાય પ્રધાનમંત્રી મોદી આ પ્રકારની ટીકા ટિપ્પણી પર પોતાનો પ્રત્યુત્તર આપે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર એક લાંબો થ્રેડ લખીને કોંગ્રેસે શું કર્યું ને કોંગ્રેસે અહીંયા અપમાન કર્યું ને કોંગ્રેસે આંબેડકરનું આ કર્યું ને અમિત શાહ સાચું બોલી રહ્યા છે વગેરે કરીને એક લાંબુ વિસ્તારથી લખ્યું છે એમણે ટ્વિટર પર. એના પછી અમિત શાહની આખી એ સ્પીચ પણ મૂકવામાં આવી છે. કોંગ્રેસની સામે સૌથી મોટો પડકાર હવે આ નેરેટિવનો છે. કેમ કે ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓ એગ્રેસિવલી, આક્રમકતાથી અમિત શાહના એ મૂળ મુદ્દાના બચાવમાં આવ્યા છે, જે મુદ્દો દેશની સંસદમાં એમણે ઉઠાવ્યો. એના પછી અમિત શાહ આવીને પત્રકાર પરિષદ પણ કરી રહ્યા છે. પહેલા સાંભળીએ એ પત્રકાર પરિષદને જેમાં અમિત શાહ આખી વાતને વિસ્તારથી અને વધારે આક્રમકતાથી મૂકી રહ્યા છે. मेरी पूरी बात बहुत स्पष्टता के साथ
कोई कंफ्यूजन के बगैर राज्यसभा के रिकॉर्ड पर है। आज भारतीय जनता पार्टी के सैकड़ों कार्यकर्ताओं ने ट्वीट कर कर भी इस सत्य को लोगों के बीच में पहुंचाया है। और जिन्होंने जीवन भर बाबा साहेब का अपमान किया, जिन्होंने जीवन भर बाबा साहब के सिद्धांतों को दरकिनार किया, जिन्होंने जब तक सत्ता में रहे बाबा साहब को भारत रत्न मिलने नहीं दिया, जिन्होंने जब तक सत्ता पर रहे आरक्षण के सिद्धांतों की धज्जियां उड़ाई, वो लोग आज बाबा साहेब आंबेडकर के नाम पे भ्रांति फैलाना चाहते हैं। બીજેપી માટે આ મુદ્દો એની સ્પષ્ટતા સાથે સામાન્ય લોકો સુધી પહોંચવું એટલે જરૂરી છે, કેમ કે 2024ની લોકસભાની ચૂંટણીમાં SC/ST વોટની બહુ જ મોટું માર છે એ ભારતીય જનતા પાર્ટીને મળી ચૂક્યો છે। રાહુલ ગાંધીનો બંધારણવાળો સંવિધાન બચાવોવાળો મુદ્દો છે એ ચાલ્યો છે, એ વાતને કોઈ નકારી શકે એમ નથી, કેમ કે બાકીના જે પક્ષો છે એ પણ એક મુદ્દા પર એક થયા હતા કે નરેન્દ્ર મોદી આવશે તો તાનાશાહી આવી જશે, અને તાનાશાહી આવશે તો દેશમાં ફરીથી ચૂંટણી નહીં થાય, દેશમાં સંવિધાનમાં બહુ મોટા બદલાવ લાવી દેવામાં આવશે, આરક્ષણ ખતમ કરવામાં આવશે। આ સૌથી મોટો મુદ્દો સાબિત રહ્યો હતો। ભારતીય જનતા પાર્ટી એટલા બધા બચાવમાં છે કે એક સમય પહેલાં એવું હતું કે જ્યારે અનામત પર વારંવાર એવા સ્ટેટમેન્ટ સામે આવતા હતા કે અનામત એ ફાઇનલ રેમેડી નથી અને એટલે જેના પર પુનર્વિચાર કરવો જોઈએ, એ ભારતીય જનતા પાર્ટી હવે દરેક વાતોમાં અનામત ઘુસાડી રહી છે। જ્યાં જરૂર નથી ત્યાંય અનામત ઘુસાડી રહી છે। સુપ્રીમ કોર્ટ કોઈક સુધાર કે બદલાવની વાત કરે છે તો એમાંય ભાજપ કહે છે કે ના, અમે આ નહીં થવા દઈએ। એટલી હદ સુધી ભાજપે પોતાનું પોલિટિક્સ બદલી નાખ્યું છે, કેમ કે એમને ખબર પડી છે કે SC/ST અને OBCના બળ પર જ દેશમાં સરકાર પર લાંબા સમય સુધી ટકી શકાય છે। એટલે જે તુષ્ટિકરણ વર્ષો પહેલાં કોંગ્રેસે સતત કર્યું એનાથી એ ડબલ તુષ્ટિકરણ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, એ પણ રાજનીતિની હકીકત છે। ભાજપ આ મુદ્દાને જ્યારે આન બાન શાનની જેમ લઈને નેરેટિવને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહી છે, ત્યારે એક એવો મુદ્દો કે જેના આધાર પર, એટલે જે જનતા આટલો 20 સેકન્ડનો વિડીયો વાંચે અથવા જુએ એને શું લાગે કે નહીં યાર, અમિત શાહ તો આંબેડકરના ઘોર વિરોધી છે, આખો વિડીયો જોવાની કોઈ તસ્દી મોટા ભાગે લેતું નથી। શું કોંગ્રેસ જ માત્ર આ પ્રકારની રાજનીતિ કરે છે? એનો જવાબ હવે 2 દિવસ પહેલાં જઈએ તો આપણને નામાં મળશે। એનું કારણ કે પ્રિયંકા ગાંધી દેશની સંસદમાં પહોંચ્યા, એમણે એક બેગ લટકાવેલી હતી, બેગ ઉપર એમણે પેલેસ્ટીનના સમર્થન, પોતાનું એમણે પેલેસ્ટીન માટે સમર્થન જાહેર કર્યું। કોંગ્રેસે આખી આ વાતને, ને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી આખી વાતને, અને માત્ર ભાજપના IT સેલે નહીં, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એવું બોલ્યા यूपीની વિધાનસભામાં કે कांग्रेस की एक नेत्री बैग लेकर गई थी। कांग्रेस की एक नेत्री एमणे जे संदर्भમાં અથવા જે રીતે કહ્યું એની અંદર પણ એક કટુતા દેખાતી હતી, જે પેલેસ્ટીન એમણે આગળ ઇઝરાયલના સમર્થનની વાત કરી। પ્રિયંકા ગાંધીની એ તસવીર પછી યોગી આદિત્યનાથનું આવેલું નિવેદન છે, એ પહેલા સાંભળીએ અને પછી આગળ એના કોન્ટેક્સ્ટની વાત કરીએ। कल कांग्रेस की एक नेत्री संसद में फिलिस्तीन का बैग लेकर घूम रही थी और हम यूपी के नौजवानों को इजराइल भेज रहे हैं। वहां पर यूपी के अब तक लगभग 5,600 से अधिक नौजवान इजराइल गए हैं निर्माण कार्य करने के लिए, और हर नौजवान रहने का फ्री, खाने का फ्री और 1.5 लाख रुपए उसको वहां पे अतिरिक्त मिल रहे हैं और पूरी सुरक्षा की गारंटी भी है। अभी इजराइल के राजदूत आए थे, उन्होंने कहा कि हम यूपी के और भी नौजवान ले जाना चाहेंगे क्योंकि यूपी का नौजवान अच्छा काम कर रहा है, बेरोजगार नहीं, उसकी स्किल की ताकत को दुनिया आज मान रही है। आप ये मान के चलिए, वो नौजवान जब 1.5 लाख रुपए भेजता अपने घर तो प्रदेश के ही विकास में वो योगदान देता है। हमें अभिनंदन करना चाहिए उन नौजवानों का। क्या प्रवासी भारतीयों ने भारत के विकास में योगदान नहीं किया? પેલેસ્ટીનને સમર્થન આપવું એ જાણે દેશમાં ગુનો હોય એ રીતે એક બાજુ જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાના રાજ્યની વિધાનસભામાં એ વાત કરી રહ્યા હતા, ત્યારે એ ભૂલી ગયા કે આ એ ભારત છે કે જે વર્ષોથી પેલેસ્ટીનના સાથે રહ્યું છે અને સમર્થનમાં રહ્યું છે। ઇઝરાયલ સાથેની મિત્રતા અલગ વસ્તુ છે, પેલેસ્ટીનનો સાથ સહકાર અલગ વસ્તુ છે। એક રાજ્યને ખેદાન મેદાન અને બરબાદ કરવા માટે જ્યારે ઇઝરાયલ નામે શક્તિશાળી દેશ એના પર આવી જાય છે કે અમે આ દેશને ખતમ કરી દઈશું, એની સીમામાં જઈશું, ત્યારે હમણાં થોડા સમય પહેલાં યુએનમાં જ્યારે વોટિંગનો વારો આવ્યો ત્યારે ઇઝરાયલની સામે, અમેરિકા પણ ઇઝરાયલનું જ્યારે સાથ આપી રહ્યું હતું ત્યારે ઇઝરાયલની સામે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં 193માંથી 153 દેશમાંથી ભારત એક દેશ હતો કે જેણે એના સમર્થનમાં વોટ કર્યું, પેલેસ્ટીનના સમર્થનમાં।
તમે જ્યારે ખાલી એટલી તસદી લઈને ગૂગલ પર સર્ચ કરજો કે ભારતની પોલિસી શું છે, ભારતનું સ્ટેન્ડ શું છે પેલેસ્ટીન પર, તો તમને બહુ લાંબો વિસ્તારથી મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેરના જવાબ મળશે કે જેમાં વારંવાર પૂછાયેલી પત્રકાર પરિષદમાં પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું છે કે ભારત ટુ સ્ટેટ પોલિસીમાં પેલેસ્ટીનને યથાસ્થિતિ પાછું આપવામાં ઇઝરાયેલે જે ઘૂસણખોરી કરી છે દેશમાં એમાંથી પેલેસ્ટીનને મુક્ત કરવાના સમર્થનમાં છે. ભારત સરકારનું પેલેસ્ટીન માટે જે સ્ટેન્ડ રહ્યું છે એ જ સ્ટેન્ડ જો ભારતમાં વિપક્ષના એક નેતા દર્શાવે તો એમાં એ કેવી રીતે કશું ખોટું કરી રહ્યા છે? શું પ્રિયંકા ગાંધી પેલેસ્ટીનમાં થઈ રહેલી ક્રૂરતા સામે પોતાનું સમર્થન ન દર્શાવી શકે? બીજા દિવસે બાંગ્લાદેશના હિન્દુઓ માટેની બેગ લઈને ગયા. આજુબાજુના દેશમાં થઈ રહેલા અત્યાચારો અને પીડાઓ સામે જો કોઈ દેશના નેતા અવાજ ઉઠાવે છે તો એ અવાજ એટલે કન્સિડર થવો જોઈએ કેમ કે એ મહત્વનો અવાજ છે. બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થયેલો અત્યાચાર પરાકાષ્ઠા પર છે. ત્યાં સતત હિન્દુઓનું દમન અને શોષણ થઈ રહ્યું છે. બાંગ્લાદેશની નવી આવેલી સરકાર એવા ઇસ્લામિક આતંકી અથવા એવી ક્રૂરતાવાળા ઉગ્રવાદીઓની સરકાર છે કે જેને ઉગ્રવાદ સિવાય કશું જ નથી દેખાતું, જે બાંગ્લાદેશને સેક્યુલર નથી રહેવા માંગતા, જે બાંગ્લાદેશને કટ્ટર ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માંગે છે અને જે બાંગ્લાદેશમાં રહેતા લઘુમતીઓ પર સતત શોષણ અને અત્યાચાર કરી રહ્યા છે. એની અંદર હિન્દુઓ સૌથી વધારે સંખ્યામાં છે. ત્યાંના હિન્દુ, ત્યાંના બૌદ્ધ, ત્યાંના ઈસાઈ પ્રતાડિત છે ત્યાંના મુસલમાનોથી, પણ કોઈ બોલવા તૈયાર નથી. પેલેસ્ટીન પર બોલવામાં જો ભારતીય જનતા પાર્ટીને એની રાજનીતિ નડતી હોય, બાંગ્લાદેશ પર બોલવામાં એ રાજનીતિ શું નડી રહી છે? હેમા માલિની જેવા અપવાદોને બાદ કરતા ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓએ દેશની સંસદમાં અવાજ જ નથી ઉઠાવ્યો કે બાંગ્લાદેશના હિન્દુઓનું શોષણ કે અત્યાચાર ન થવા જોઈએ. જો કે પ્રિયંકા ગાંધી આ વિષય પર પણ વાત કરી. શું કહ્યું એમણે દેશની સંસદમાં? સાંભળીએ. संक्षिप्त में बोल देती हूँ. पहला मुद्दा ये है कि बांग्लादेश में जो अल्पसंख्यकों के साथ, जो हिंदुओं और ईसाइयों के साथ अत्याचार हो रहा है, उसके खिलाफ इस सरकार को आवाज उठानी चाहिए. बांग्लादेश की सरकार के साथ बातचीत करनी चाहिए और पूरा समर्थन देना चाहिए जिनको पीड़ा हो रही है उनके साथ. फ्रांसिस जी हेडक्वार्टर्स में से आज सेना के हेडक्वार्टर्स में से वो तस्वीर उतारी गई है जिसमें पाकिस्तान की सेना आत्मसमर्पण कर रही है हिंदुस्तान भारत की सेना के सामने. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત, આ દેશની રાજનીતિ હંમેશા નાગરિકોને ભ્રમિત કરવાના પ્રયત્નમાં રહે છે. એ એવું ઈચ્છે છે કે અમે જ સૌથી સારા ને અમે જ સૌથી મહાન ને અમે જ તમારા હિતે જ છું, એ પ્રકારનો એક મેસેજ જાય. રાજનીતિ નેરેટિવ્સનો ખેલ છે, પણ આ દેશમાં બનતા કરુણ બનાવો એ નેરેટિવ્સનો ખેલ નથી. અને એટલે જો આ રાજ્યની દીકરી સાથે કશું ખોટું થઈ રહ્યું છે અને આ રાજ્યમાં થઈ રહ્યું છે તો આ રાજ્યના નાગરિકનું પહેલું કર્તવ્ય બને છે કે પ્રશ્ન પૂછે કે આ શું કામ થઈ રહ્યું છે, એના નિરાકરણ સુધી વાતને લઈ જાય. રાજનીતિ વોટની એમના માટે હશે, તમારા માટે નહીં. તમારા અને મારા માટે તો આ રાજ્યની દીકરી સાથે ખોટું થયું છે અને બોલવું એ આપણી પહેલી ફરજ છે, આપણું કર્તવ્ય છે. અપેક્ષા રાખું કે આપણે દેશમાં ફેલાયેલી આ ગંદકી વિશે પણ વાત કરી શકીએ. નમસ્કાર.